આપણે અત્યારે કળિયુગમાં જીવીએ છીએ અને આગળ દ્વાપર, ત્રેતા અને સતયુગ, આ ત્રણ યુગ જતા રહ્યા છે. આ ગયેલા જે યુગ છે ને ત્રણ, એમાં ભયંકર યુદ્ધો થયા છે. સતયુગમાં પણ યુદ્ધ બહુ મોટું થયું છે. 21 વખત નક્ષત્રી કરી છે પરશુરામજીએ. ત્રેતામાં રામ અને રાવણમાં યુદ્ધ થયું છે, કરોડોની હિંસા થઈ. દ્વાપરમાં મહાભારત થયું છે, કરોડોની હિંસા થઈ. 18 અક્ષોણી હતી, એમાં બચ્યા કેટલા? આ પક્ષે પણ ખુવારી થઈ, સામે પક્ષે તો વિશેષ. તો આ કરોડોની હિંસા કરનારા જે 3 યુદ્ધો 3 યુગમાં થયા, એના મૂળમાં સ્ત્રી છે. તમે અભ્યાસ કરજો. કૃતો તો રેણુકા કૃત્યા. સતયુગમાં જે યુદ્ધ થયું અને 21 વખત પરશુરામજીએ નક્ષત્રીય આ પૃથ્વીને કરવી પડી, એનું મૂળ કારણ રેણુકાજી છે. રેણુકાજી એટલે પરશુરામજીના માતા અને જમદગ્નિના પત્ની. પછી ત્રેતાયામ જનકાત્મજા. ત્રેતાયુગમાં જે યુદ્ધ થયું રામ રાવણનું, એના મૂળમાં સીતાજી છે. કારણ રામાયણ પાછો મર્યાદાનો, અને ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ છે.